તો જો સૌથી પહેલા તો આપણે NSE ની સાઇટ ઉપર આવવાની અને કોઈ પણ ટ્રેડ લેતા પહેલા મેઇન વસ્તુ કે ઓપ્શન ચેન તો ખાસ જોવાની. એની અંદર તમને સમજાવું કઈ રીતે જોવાય. જુઓ, આજે તો બધું સમજાઈ દઈશ કે ફ્રી ડેટા ક્યાંથી લેવા, કઈ રીતે એને રીડ કરવા, આ બધું જ 1 થી 1.5 અઠવાડિયાની અંદર બધા વિડીયો નાના નાના કરીને બનાવીને મૂકી દેવા છે. નક્કી કરી લીધું છે, જેટલું નોલેજ છે બધું જ પીરસી દેવું. જુઓ, આ સ્ટ્રાઇક, બરાબર, સ્ટ્રાઇકની ડાબી બાજુ કોલ ઓપ્શન, જમણી બાજુ પુટ ઓપ્શન, અને આ રહ્યું એ ચેન્જ ઇન ઓપન ઇન્ટરેસ્ટ, એટલે કે આજના દિવસમાં જેટલો ચેન્જ થયો હોય એ કોલનો આ સાઈડ હોય અને આ ટોટલ. એવી જ રીતે પુટમાં ટોટલ ઇન્ટરેસ્ટ આ પર્ટિક્યુલર સ્ટ્રાઇકનો અને જે ચેન્જ થયું ને એ આ. બરાબર, જુઓ, ડાબી બાજુ કોલ ઓપ્શન હશે, જમણી બાજુ પુટ ઓપ્શન હશે. હવે જુઓ, આને કઈ રીતે જોવાનું. સૌથી પહેલા તમારે એટલી ધ્યાન રાખવાનું કે ચેન્જ ઇન ઓપન ઇન્ટરેસ્ટ જે હોય એ વસ્તુ પર્ટિક્યુલર દિવસનું હોય તો એ જોઈ લેવાનું. સપોઝ તમે બપોરે 12 વાગે જોતા હો અથવા દિવસ પૂરો થયા હોય એ જોતા હો, અને આ જે પીળા કલરનું દેખાય છે એની આજુબાજુ માર્કેટ ચાલતું હશે, એનાથી ઉપર અને નીચે એમ, એટલે પીળી લાઈન એ બેઝ લાઈન તરીકે ગણી લો. હવે જો સૌથી વધુ ઓપન ઇન્ટરેસ્ટ ક્યાં છે તો અહીંયા તમે જોશો એક આ 32,000, 33,000 અને આ રહ્યું એક 23,000નું લેવલ. બરાબર, 23,000નો કોલ. અને પુટ સાઈડમાં જો 43,000 થી વધુ ના 43,000 છે. બરાબર, અને આ એનું ઓવરઓલ 83,000. તો તમે એક વસ્તુ વિચારો કે 83,000માંથી 43,000 એટલે એપ્રોક્સિમેટલી 50% જેવું તો થયું. આજના દિવસનું આ ટોટલ, અને ટોટલની અંદરથી 50% તો આજે થયું. બરાબર, તો હવે એક વસ્તુ યાદ રાખો કે પુટ સાઈડમાં આ લેવલ એક ધ્યાન રાખવાનું અને કોલ સાઈડમાં એક આ લેવલ ધ્યાન રાખવાનું. ચલો માર્ક કરી લઈએ આના ચાર્ટ ઉપર. તો જો 23,000 અને 22,600, અમે 15 મિનિટનો ચાર્ટ ખોલી કાઢ્યો. હવે હું 23,000નું લેવલ માર્ક કરી દઉં. બરાબર, જો આ એક 23,000નું લેવલ આપણે માર્ક કર્યું. એ જ રીતે એક આ 22,600નું લેવલ આપણે માર્ક કર્યું. બરાબર, હવે જુઓ, એક સીધી વસ્તુ છે કે કોલ સેલર અથવા તો પુટ સેલર હોય ને તો એને એક લોટ સેલ કરવા માટે લગભગ 70,000 જેટલા રૂપિયા જોવે છે. અને એવી જ રીતે જો બહાર થાય તો 8-10,000માં કામ કરી લે છે. એટલે આપણે માની જ લેવાનું કે ભાઈ સેલર જ શક્તિમાન છે. કોઈ જ પ્રકારે માર્કેટ જોડે લડવા નહીં જવાનું. માની જ લેવાનું કોઈ સેલર જ શક્તિમાન છે. તો આપણે હંમેશા એ જ જોવાનું કે ઓપન ઇન્ટરેસ્ટ કયું વધ્યું છે તો એના એ સેલર જ માનવાનું. બહાર તો ભલે સસ્તામાં ખરીદી લે છે. હવે તમે વિચારો કે આ 1 લાખ લોટ વેચવા માટે 1 લાખ લોટ ગુણ્યા 70,000 એટલા પૈસા વેચવા માટે જુઓ, અને ખરીદવા વાળાને કેટલા? બસ આ 240 ઇન્ટુ 25 ઇન્ટુ 1 લાખ અને 6,000 લોટ, એટલે આ 240 એક યુનિટના 240 ગુણ્યા 25 કરો એટલા રૂપિયામાં તમે ખરીદી શકશો. પણ એને વેચવા માટે તો 60,000 થી 70,000 રૂપિયા જોઈશે. એટલે સમજી જ લેવાનું કે ભાઈ વેચવા વાળા શક્તિમાન છે. બસ પૂરી વાત. જો હવે આ વસ્તુ તમે જોશો તો અહીંયા કેવું છે કે અહીં સેલર બરાબર. પુટ સાઈડમાં હાઈએસ્ટ આ બે દેખાય છે, 22,500, 22,600. અને અહીંયા જુઓ થોડુંક આ જગ્યાએ, થોડુંક આ જગ્યાએ, થોડુંક આ જગ્યાએ, થોડુંક આ જગ્યાએ, અને હાઈએસ્ટ આ જગ્યાએ, અને આગળ જતા જતા ઉપર. મતલબ કે આ જગ્યાએ એક સીધી વસ્તુ છે કે પુટ સેલરો બે સ્ટ્રાઇક ઉપર જ છે. એની સામું જુઓ 2,000, 3,000, 3,000, 11,000, અને આ બાજુ જુઓ 27,000, 16,000, 1 લાખ, 12,000, 41,000, 38,000. એટલે કોલ સાઈડમાં માર્કેટ ઉપર જતું નથી એવું આ સેલરો એક્સપેક્ટ કરી રહ્યા છે. હવે કોલ સેલરનો કેવી વસ્તુ છે કે જેમ કે આ 22,500ની સ્ટ્રાઇક છે. બરાબર, તો કોલ સેલર શું કહે છે કે 22,500થી માર્કેટ ઉપર નહીં જાય, એટલે કે એનાથી નીચું જ માર્કેટ રહેશે એવું કોલ સેલર કહેતા હોય છે. અને પુટ સેલર છે આ, તો એ પુટ સેલર શું કહે છે કે માર્કેટ આ સ્ટ્રાઇકથી નીચું નહીં જાય, એટલે કે એમની એક્સપેક્ટેશન આવી હોય. પુટ સેલર ઇક્વલ્સ ટુ માની લો કે સપોર્ટનું કામ કરશે એક રીતે, અને કોલ સેલર એ એક રીતે રેઝિસ્ટન્સનું કામ કરશે. આ બેઝિક કોન્સેપ્ટ છે. હવે આપણે બાયર છીએ તો આપણે શું, બાયર એવું કહેતા હોય કે આ લેવલથી માર્કેટ ઉપર જશે કોલની અંદર,
અને પુટની અંદર જે બાયર છે એ એવું કહે છે કે આ લેવલથી માર્કેટ નીચું જશે, એટલે બાયર એ લેવલ તૂટશે એવું માનતા હોય અને સેલર એ લેવલ નહીં તૂટે એવું હોય, ત્યારે જ તો એ ઓપ્શન સેલ કરતા હોય. બરાબર, આ ચોખ્ખી વસ્તુ. તો હવે આપણે આ જગ્યાએથી એ લેવલ કાઢ્યું છે, તો આ લેવલ ઉપર છે. બરાબર, હવે તમે વિચારો કે આ 23,000નો કોલ રાઇટર બેઠો છે અને આનો પુટ સેલર બેઠો છે, એટલે કે સેલર જે છે એ એક્સપેક્ટ એવું કરી રહ્યો છે કે માર્કેટ આ જગ્યાથી નીચે રહેશે, કોલ સેલર, અને પુટ સેલર જે છે એ એવું એક્સપેક્ટ કરી રહ્યું છે માર્કેટ આ લેવલથી ઉપર રહેશે. આ ચોખ્ખું ફંડા એઝ પર ઓપ્શન ચેઇન. બરાબર, તો આ વિડીયોમાં આપણે આટલું એક વસ્તુ શીખ્યા. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આગળ આ જ ડેટા વધુ સારી રીતે અને ફ્રીમાં કઈ રીતે જોવો, એના અવરલી કઈ રીતે જોઈ શકો છો, 15 મિનિટ પર કઈ રીતે જોઈ શકો, ડે વાઇઝ કઈ રીતે જોઈ શકશો, આ બધું જ મૂકવાનું છું. તો જો વિડીયો પસંદ આવે તો લાઇક, ચેનલ અને સબસ્ક્રાઇબ ખાસ કરતા જજો.